નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. દાંતામાં રસ્તાનું ખાતમુહૂર્ત થાય એ પહેલાં રાજકીય રમત રમાઈ ગઈ છે. બન્યું છે એવું કે દાંતાની અંદર એક રસ્તાનું ખાતમુહૂર્ત કરવાનું હતું. એ કોના હસ્તે? તો મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે. પરંતુ પ્રવીણભાઈ માળી ખાતમુહૂર્ત કરવા પહોંચે એના એક દિવસ પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પહોંચી જાય છે અને રસ્તાનું ખાતમુહૂર્ત કરી નાખે છે. હવે બીજા દિવસે પ્રવીણભાઈ માળી પહોંચે છે, પોતાના હસ્તે તો ખાતમુહૂર્ત થાય નહીં, એટલે 3 બાળાઓના હસ્તે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરાવ્યું. પણ પ્રશ્ન એ છે કે આ ખાતમુહૂર્તનું શ્રેય જાશે કોના ફાળે? અરે આ શું, આપના ધારાસભ્ય પીઆઈના પગે કેમ લાગી ગયા? એવું તો શું બન્યું? બન્યું છે એવું કે એક મગફળી ખરીદ કેન્દ્રની અંદર આપના નેતાઓ અને શ્રમિકો વચ્ચે બાકાઝીકી થઈ. બાકાઝીકીમાં આપના નેતાઓ હતા એમના ઉપર ફરિયાદ નોંધાઈ ગઈ છે, નહીં તો કે છેડતીની. હવે છેડતીની ફરિયાદ નોંધાઈ એટલે ગોપાલભાઈ એક તો ધારાસભ્ય અને ઉપરથી પાછો કાયદો ભણેલા, એટલે પહોંચી ગયા પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન પહોંચ્યા એટલે મહિલા પીઆઈ સાથે બોલાચાલી થઈ. બોલાચાલીમાં કંઈક થયું અને ગોપાલભાઈ પગે લાગી ગયા. પણ ગોપાલભાઈ આવું તો થોડું હોય, તમે ધારાસભ્ય છો યાર. ગાંધીનગરમાં આવેલી સરકારી ઓફિસમાં આઈપીએસ અધિકારીના સિનિયર અને જુનિયર વચ્ચે બાકાઝીકી થઈ. બન્યું એવું કે જુનિયર અધિકારીને સિનિયર અધિકારીએ થોડા ખખડાવ્યા. શા માટે? તો કે ભ્રષ્ટાચારનો કંઈક મુદ્દો હશે તો કંઈક બોલાઈ ગયા. તો જુનિયરથી આ સહન ના થયું એટલે વાક યુદ્ધ પર આવી ગયા. આના કારણે જે સિનિયર અધિકારી હતા એમનો પારો ચડી ગયો. પારો ચડ્યો એટલે એમણે જુનિયરને કહી દીધું ગેટ આઉટ. ગેટ આઉટ કહ્યું એટલે પેલા વધારે ઉગ્ર થયા એટલે બાકાઝીકી વધી ગઈ. આ જોઈને બાજુમાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારી દોડી આવ્યા કે આ બધું શું ચાલી રહ્યું છે. વડોદરાના ધારાસભ્ય હોશિયાર નીકળ્યા. ધારાસભ્ય થોડા ઘણા ભણેલું હોય તો ખબર હતી, પરંતુ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ તો વધારે હોશિયાર નીકળ્યા. કારણ શું બન્યું? એવું કે વડોદરાના ધારાસભ્ય ઉપર એક કોલ આવે છે. કોનો? તો કે સાયબર ઠગોનો. એ લોકો યોગેશભાઈ પટેલને, જે ધારાસભ્ય છે, એમને ડિજિટલ અરેસ્ટ કરવા માંગતા હતા. ફોનમાં કહ્યું કે અમે મુંબઈથી બોલીએ છીએ અને તમના ઉપર એક નોટિસ આવી છે. આપણા સાહેબ પણ ભણેલા ગણેલા, એટલે કહી દીધું કે તમે જે શાળામાં ભણીને આવ્યા છો ત્યાં હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું. એટલે ગઠિયાઓને ખબર પડી ગઈ કે અહીં કંઈ મળવાનું નથી, એટલે ફોન કાપીને રવાના થઈ ગયા. એટલે કહું છું, સાહેબ પાસેથી કંઈક શીખો. ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ રાહુલ ગાંધી પર વાક પ્રહાર કરી નાખે છે. એન્ડ રાહુલ બાબા હજી તમે થાકી ના જાઓ હારથી. અમિત કાકા એવું કીધું કે રાહુલ બાબા હજુ થાકશો નહીં, હજી હારવાનું બાકી છે. હજુ તો કોંગ્રેસ કેટલી હારશે? અમિત કાકા પૂરેપૂરી તૈયારી કરીને બેઠા છે. હજુ પણ જેટલી ચૂંટણી આવવાની છે એમાં રાહુલ બાબાને હારાવવા માટે સંપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે. એટલે કોંગ્રેસે હવે નક્કી કરવું પડશે કે ક્યાં હારવાનું છે ને ક્યાં જીતવાનું છે. તૈયારી ચાલુ કરી નાખો, બાકી અમિત કાકા છોડશે નહીં હો. ધન્યવાદ. રાજકીય ગપશપમાં અત્યારે આટલું જ. ફરી નવી ગપશપ સાથે મળીશું. મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.